દૂધના ભાવ મુદ્દે હિંમતનગરમાં પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું છે। પોલીસના બેરિકેડ તોડીને પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસી પથ્થરમારો કર્યો। પથ્થરમારામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા। પશુપાલકો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ। પશુપાલકોએ કરેલા પથ્થરમારામાં કેટલાક વાહનો ક્ષતિગ્રસ્ત થયા। આ સાથે જ પોલીસકર્મી ઈજાગ્રસ્ત પણ થયા। જ્યારે 4 થી વધારે પોલીસ કર્મચારીના જે વાહનો હતા તે વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। આટલેથી જ આ આક્રોશ શાંત ન થતા ઉશ્કેરાયેલા પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ચક્કાજામ પણ કર્યો હતો। પરિસ્થિતિ એટલી વણસી કે પોલીસને 50 જેટલા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। આ સાથે જ વિરોધ કરતા 20 થી વધારે પશુપાલકોની અટકાયત કરવામાં આવી। પશુપાલકોના વિરોધ પ્રદર્શનમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ પણ જોડાયા હતા। પશુપાલકોનો આરોપ છે કે ડેરીએ આપેલ ભાવફેર ગયા વર્ષ કરતા ઓછો છે। ભાવફેરમાં વધારો કરવાની અને દૂધનો યોગ્ય ભાવ આપવાની પશુપાલકોએ માંગ કરી છે। પોલીસની કાર્યવાહી બાદ હાલ શાંતિપૂર્ણ માહોલ છે। જિલ્લા પોલીસ વડા વિજય પટેલે માહિતી આપતા કહ્યું કે 15 થી 50 પશુપાલકોને ડેરીના ચેરમેન કે એમડીને રજૂઆત કરવી હોય તો તેમની સાથે લઈ જવા માટે પોલીસ તૈયાર છે, પરંતુ પશુપાલકોએ ઉશ્કેરાઈને પોલીસના વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી, જેથી પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી। ટોળાને વિખેરવા માટે 50 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। તો હવે જાણીએ કે પશુપાલકોએ શા માટે આ આક્રોશ બતાવ્યો હતો। એલઈડીના માધ્યમથી સમજીએ તો પશુપાલકોમાં આક્રોશ કેમ છે। પશુપાલકોમાં સાબર ડેરીના નિયામક મંડળ સામે જે મુખ્ય રોષ છે તે જોવા મળી રહ્યો છે। પશુપાલકોમાં સાબર ડેરીના નિયામક મંડળ સામે રોષ છે। પશુપાલકોની ભાવફેરમાં 20 થી 25% જે વધારાની માંગ છે તે કરવામાં આવી રહી છે। ગત વર્ષ કરતા આ વખતે ભાવફેર ઓછો છે તે પ્રકારની વાત છે। ગત વર્ષે દૂધ ઉત્પાદકોને 17% ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો, ત્યારે પશુપાલકોનું કહેવું છે કે આ વર્ષે ગત વર્ષ કરતા તેઓને ભાવફેર જે છે તે ઓછું ચૂકવવામાં આવ્યો છે। ચાલુ વર્ષે ભાવ વધારો ચૂકવાયો છે માત્ર 9.75%, જેને લઈ પણ પશુપાલકો જે છે તેમાં આક્રોશ છે। દૂધના ભાવફેરમાં થયેલો ઘટાડો પશુપાલકોના આક્રોશનું મુખ્ય કારણ છે। ગત વર્ષ કરતા આ વખતે ભાવફેર ઓછો મળ્યો છે। ડેરી તરફથી બાઉન્સર સ્કીમ ઊભા કરાયા તે પણ એક આક્રોશનું કારણ છે। પશુપાલકો કે જે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ત્યાં જે વાતાવરણ હતું તે તંગભર્યું જોવા મળ્યું હતું અને બાઉન્સર સ્કીમ ઊભા કરવામાં આવ્યા તે પણ એક આક્રોશનું કારણ પશુપાલકોમાં છે। આગળ વાત કરીએ તો સાબર ડેરીમાં દૂધના ભાવફેર મુદ્દે પશુપાલકોમાં જોરદાર આક્રોશ છે। ડેરી બહાર આક્રમક વિરોધ બાદ મોડી રાત્રે પણ પશુપાલકોનો વિરોધ જોવા મળ્યો। ઈડર અંબાજી સ્ટેટ હાઈવે પર ખેડબ્રહ્મા શ્યામનગર પાસે મોડી રાત્રે ટોળાએ ટેન્કર રોક્યું અને ટેન્કરમાંથી દૂધ ખાલી કર્યું। જોકે સતર્કતાથી ડ્રાઈવર ટેન્કર લઈને ભાગવામાં સફળ રહ્યો। જિલ્લાના અનેક ગામમાં પશુપાલકોએ જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો। ઈડરના ભજપુર અને તલોદના વખતપુર ગામમાં પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો। તો આ તરફ પ્રાંતિજના ફીંચોડ અને બાલિસના ગામમાં પણ પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળી વિરોધ નોંધાવ્યો। એક ગામમાં ચેરમેન અને નિયામક મંડળની સ્મશાન યાત્રા પણ ખેડૂતોએ કાઢી અને વિરોધ નોંધાવ્યો।